નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જગદીશ વિશ્વકર્મા બન્યા નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ। આજના સોના અને ચાંદીના ભાવ, આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ। શક્તિ વાવાઝોડાનો કહેર, વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચમાં ભારતની જીત। SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં થયો મોટો બદલાવ। જાપાનમાં આવ્યો ભૂકંપનો આંચકો। ફાસ્ટેગ વગરના વાહનો ચાલકો માટે મોટી રાહત। ચાલો જોઈએ દરેક સમાચાર વિગતવાર। મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। જગદીશ વિશ્વકર્માને નવા ગુજરાત પ્રદેશના 14મા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। જગદીશ વિશ્વકર્મા અમદાવાદની નિકોલ વિધાનસભામાં બેઠકના ધારાસભ્ય છે। તેમને ગુજરાત ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। જોઈએ આગળના મોટા સમાચાર। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ સક્રિય થયું છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહી છે। સાયક્લોન શક્તિ દ્વારકાથી 670 કિલોમીટર દૂર પહોંચ્યું છે આ વાવાઝોડું। આ શક્તિ વાવાઝોડામાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે આ વાવાઝોડું। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં તેજી જોવા મળી છે। વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં તેજીને કારણે સ્થાનિક સોના ચાંદી બજારોમાં તેજીનું તોફાન જોવા મળ્યું છે। અમેરિકામાં શટડાઉનના પગલે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે, જેના કારણે અમદાવાદના સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના વધુ ₹1,000 ઉછળી 995ના ₹1,22,000 તથા 999ના ₹1,22,500 બોલાયા અને ચાંદીનો ભાવ કિલોના વધુ ₹1,000 વધી ₹1,50,000ને પાર ગયો છે। આજના પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે। ₹94.28થી લઈ ₹94.65 સુધી પેટ્રોલનો ભાવ છે, જ્યારે ડીઝલના ભાવની વાત કરીએ તો ₹89.96થી લઈ ₹90.32 સુધી ભાવ નોંધાયો છે। આગળના મોટા સમાચારની વાત કરીએ તો ભારત અને વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે, જેમાં રવિન્દ્ર જાડેજાનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે। તેઓ બન્યા છે પ્લેયર ઓફ ધ મેચ। જાપાનમાં ફરી એકવાર આવ્યો ભૂકંપનો આંચકો। જાપાનમાં આવેલ હોન્શુમાં શનિવારની મોડી રાત્રે આવ્યો ભૂકંપ। આ ભૂકંપ 6ની તીવ્રતાનો નોંધાયો છે। SBI બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ પર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। SBI બેંક દ્વારા નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે। નવા નિયમોમાં જણાવતા તે કહ્યું કે SBI કાર્ડ ધારક પોતાના વોલેટમાં ₹1,000થી વધારે બેલેન્સ રાખશે તો તેમને 1% સુધી શુલ્ક ભોગવવું પડશે અને આ નિયમ મર્ચન્ટ કોડ પર લાગુ થાય છે। વાહન ચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો માટે મોટી રાહત આપવામાં આવી છે। જો વાહનમાં ફાસ્ટેગ ન હોય અથવા તો તે કામ ન કરતું હોય તો તમારે કેશ પેમેન્ટ કરવાની કોઈ જરૂર નથી। તમે UPI પેમેન્ટ કરી શકો છો, પણ આ UPI પેમેન્ટમાં તમારે 1.25 ગણો વધારે ટેક્સ ભરવો પડશે। ફરી મળીશું નવા વિડીયોમાં નવા મોટા સમાચાર સાથે। ત્યાર સુધી જોડાયેલા રહો રોજાના ગુજરાત સમાચાર ચેનલમાં। ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।